એવા પાપ કરીને જીવ પ્રભુની સન્મુખ ઉભો રહી જાય અને એમ કહે કે હે કૃષ્ણ, હું તારો છું, તારા શરણમાં છું, એટલા કહેવા માત્રથી ભગવાન એના બધા પાપોને ભૂલી જાય છે. એને યાદ નથી રહેતું. આપણે એ ડરથી પાસે ન જતા હોઈએ કે મેં આટલા પાપ કર્યા, આટલા પાપ કર્યા, આટલા પાપ કર્યા. ભગવાન કે તું નજીક તો આવ, હું બધું ભૂલવા તૈયાર છું. અહમ તો આ સર્વ पापेभ्यो मोक्षयिष्यामि मां शुचः. गीता जी का वो शब्द, गीता जी का प्रभु का वो उद्घोष, तू मेरी शरण में आ, मैं तेरे सभी पापों को क्षमा करने तैयार हूं. क्योंकि परमात्मा आनंद रूप છે. જો તમે મોટા ભાગના લોકો ફરિયાદ કરતા હોય કે અમે સેવામાં હોઈએ, પાઠ કરતા હોય, માળા કરતા હોય, ત્યારે અમારું મન ભટકે છે. બધાના કોમન પ્રશ્ન હોય. પણ તમે ક્યારે વિચાર કરો, નંદ મહોત્સવમાં તમારું ક્યારે મન ભટકે? હોરી ખેલમાં ક્યારે મન ભટકે? રાસ કરતા હો ત્યારે ક્યારે મન ભટકે? કહેવાનો અર્થ, તમે જ્યારે આનંદમાં હો ત્યારે તમારું મન ક્યારે ભટકતું નથી હોતું. તમે જ્યારે લૌકિક ચિંતામાં હો છો ત્યારે જ તમારું મન ભટકે છે. પણ અલૌકિક આનંદમાં હો ત્યારે મન ઠાકોરજી પાસે જ રહેતું હોય છે. ક્યારે કોઈ ફરિયાદ કરી નંદ મહોત્સવમાં, આ નંદ મહોત્સવ કરતા કરતા મારું મન ભટકે છે? ના, ઉલટાના એવા ઓતપ્રોત થઈ જઈએ કે ગમે તેટલા મોટા પદાધિકારી હોઈએ, મોટા બિઝનેસમેન હોઈએ, મોટા ભણેલા ગણેલા કોઈ સ્થાને હોઈએ, બધું જ ભૂલી એક અહીંયાથી ઉછાળાતી એક નાનકડી પ્રસાદની કણિકા લેવા માટે કુદાકૂદ કરી દઈએ. લૌકિક રીતે કોઈ વિચાર કરે ને, મારા ઘરમાં તો ભંડાર ભર્યા છે, આટલા માટે ક્યાં દોડાદોડી કરવાની? ત્યારે માણસ પોતાના લૌકિક સામર્થ્યનો વિચાર નથી કરતો, પણ મળતા મહાપ્રસાદનો વિચાર કરે છે કે આ કણિકા તો એવી દુર્લભ છે કે મોટા મોટા દેવતાઓને નથી મળી, એ કણિકા મને મળી રહી છે. અને આ કૃષ્ણ ચરિત્રની વિચિત્રતા જે છે, અહીંયા ઘણીવાર સમર્થ દેવતાઓ રહી જાય અને અસમર્થ એવા કાગડાઓ ખાઈ જાય. પેલો હાથમાં માખણનો લોંદો લઈ, માખણ રોટી લઈ ઠાકોરજી નંદાલયના આંગણામાં ફરતા હતા. દેવતાઓ માછલું બનીને આવી ગયા યમુનાજીમાં કે ઠાકોરજી હાથ ધોવા આવે ને અમે કણિકા મહાપ્રસાદની મળી જાય. પણ એ કાગડો બેઠો હતો અને ઉડતો ઉડતો આવીને ઠાકોરજીના હાથમાંથી માખણ રોટી લઈ ગયો. અને ખાનજીએ જયારે જોયું ત્યારે લખ્યું કે કાગ કે ભાગ કહા કહીએ, હરી હાથ સુલે ગયો માખણ રોટી. આ કાગડાના ભાગ કેવા છે? પ્રભુના હાથમાંથી પૂછ્યા વગર લઈ ગયો અને પ્રભુનું અધરામૃત એને મળી ગયું. દેવતાઓ રહી ગયા અને કાગડાઓ ખાઈ ગયા. આ કૃષ્ણ ચરિત્રની વિચિત્રતા, યા અદ્ભુતતા, યા મધુરતા એ જ છે કે સમર્થ અને યોગ્ય લોકો કદાચ રહી જાય અને અયોગ્ય અને સમર્થ ને હજારો દોષોથી ભરેલો જીવ ઘણીવાર પ્રભુની કૃપાનો અધિકારી થઈ જતો. અને એટલા માટે કૃષ્ણ પાસે જવાનો જ્યારે અવસર મળે ત્યારે પોતાના અપરાધોનો વિચાર કરીને અટકી ન જતા. કારણ કે આ કૃષ્ણ તત્વ એવું છે ને, આ કૃષ્ણ પરમાત્મા એવા છે કે ક્યારે ગણતરી ગણવાના નથી. તમે જે વસ્તુથી ડરીને દૂર ભાગતા હતા, ક્યાંક પ્રભુ એ જ વસ્તુને જોઈને તમારી પાસે કૃપા કરવા દોડીને આવે. એમ થાય મારી અંદર હજારો દોષો ક્યારે દૂર થશે? અને પ્રભુ પણ વિચાર કરે, આના દોષો તો હું દૂર નહીં કરું ને તો થવાના નથી. આ પોતે અસમર્થ છે. અને એમ પણ ઘરમાં બે દીકરા હોય, એક બહુ જ શિસ્તવાળો ને બહુ કયાગ્રો ને બહુ ડાયો દીકરો હોય અને એક સાવ બગડેલો હોય, તો આપણને ચિંતા વધારે કોની રહે? બગડેલાની. અને ઠાકોરજીને આપણી ચિંતા વધારે છે, કારણ કે આપણી અંદર અનંત દોષો છે. અને કદાચ અનંત દોષો જ આપણી યોગ્યતા છે પ્રભુ કૃપા માટે. કારણ કે પ્રભુને એમ થાય કે આ મારા વગર સુધરે એવો નથી, આનું ધ્યાન તો મારે જ રાખવાનું છે. દશમસ્કંદની લીલામાં આપણે પ્રવેશ કર્યો હતો. સર્ગ વિસર્ગ અને દશવિધ લીલાઓમાં દશમસ્કંદની લીલા એ નિરોધ લીલા છે. નિરોધનો અર્થ મહાપ્રભુજી કરે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચ એટલે સંસાર, અહમતા મમતા, એની વિસ્મૃતિ થાય અને ભગવાનમાં આસક્તિ થાય. એ જ આ દશમસ્કંદની લીલાનું પ્રયોજન ઠાકોરજીનું છે. આ દશમસ્કંદમાં જે જે લીલા કરશે એના માટે પ્રભુનું પ્રયોજન શું છે? કે આની સંસારની વિસ્મૃતિ કરાવી દઉં અને મારામાં આસક્તિ કરાવી દઉં. એ જ નિરોધ લીલા. 3 કાર્ય પ્રભુ કરશે: દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ. પ્રભુ ભક્તોના સ્વભાવને અનુકૂળ થઈને લીલા કરશે. મહાપ્રભુજી એટલે જ કારિકા લખી, સ્વભાવસ્યન્યથા ભાવો ન વૈ શક્ય કથમ ચન અતસ્ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી. તામસ જીવ છે, રાજસ જીવ છે, સાત્વિક જીવ છે, અને ભગવાને ત્રણેયનો પોતાનામાં નિરોધ કરવો છે. અને જીવ પ્રભુને લાયક નથી થઈ શકતો. ઠાકોરજી કે ચિંતા ન કરો, હું જીવને અનુકૂળ લીલા કરીશ. હું તામસ લીલા કરીશ, હું રાજસ લીલા કરીશ, હું સાત્વિક લીલા કરીશ. અને એ રીતે તામસ લીલા કરે એટલે તામસ ભક્તોને એમ થાય તો અમારા જેવો ઠાકોરજી છે, એટલે એના ચિત્તનો નિરોધ થઈ જાય.
રાજસ લીલા કરે એટલે રાજસ ભક્તોને એમ થાય તો અમારા જેવો પ્રભુ છે, એટલે એનું ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય. એટલે પ્રભુ જીવને અનુકૂળ થઈ અને જીવના ચિત્તનો પોતાનામાં નિરુદ્ધ કરશે. આ નિરોધ લીલા છે. ચતુર્વિશ્ચ 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 ત્રિભિસ તથા ષડવી વિરાજતે યૌસૌ પંચધા હૃદય મમ. આ એક શ્લોક તમે બોલો છો, એમાં આખા દશમ સ્કંદની લીલાનું સ્મરણ કરો છો. આ શ્લોક સુબોધનીજીની કારિકા છે, જે તમે મંગલાચરણમાં બોલો છો. એમાં આખું દશમ સ્કંદ સમાયેલું છે. એટલે જયારે મંગલાચરણ કરતા હો ને આ શ્લોક બોલો ને, ત્યારે દશમ સ્કંદની બધી જ લીલાનું સ્મરણ કરો. હમણાં એનો વિસ્તાર નથી કરતો, કદાચ સમજવું કઠિન પડે. ચતુર્વિશ્ચ ચતુર્વિશ્ચ, 4 4 4 3 અને 6, આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજો. એટલે કે પહેલું ચતુર્વિશ્ચ એટલે જન્મ પ્રકરણ 4 અધ્યાયનું, પછી તામસ પ્રકરણ, પછી રાજસ પ્રકરણ, એ રીતે પ્રકરણ વિભાગ કરીને મહાપ્રભુજી સમજાવે છે. 90 અધ્યાય ભાગવતના દશમ સ્કંદમાં છે. બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે, મહાપ્રભુજી કહે છે કે સારસ્વત કલ્પની લીલા નથી. કારણ આ કલ્પમાં ભગવાને વચન બ્રહ્માજીને આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અહીંયા બ્રહ્માજીને મોહ થઈ રહ્યો છે, એટલે 12 13 અને 14 આ 3 અધ્યાયને મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. ઘણી બધી શાસ્ત્રોક્ત ચર્ચા છે. આપણે તો સીધા ઠાકોરજીનો નંદ મહોત્સવ થઈ રહ્યો છે ત્યાં પહોંચી જઈએ. 18 શ્લોકમાં દશમ સ્કંદમાં નંદ મહોત્સવની લીલાનું વર્ણન કર્યું છે. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદનો સાર કાઢીને આમાં મૂકી દીધો. આ એક ઉત્સવ એવો છે જે નંદ બાબાના નામનો છે. બાકી જેટલા ઉત્સવ અને મનોરથો છે એ બધા યશોદાજી કે ગોપીજનોના ભાવના છે. પણ આ નંદ મહોત્સવ નંદનો ઉત્સવ કહેવાય છે. તો નંદ મહોત્સવ થી લઈને રાસોત્સવ સુધી આ બધી જ લીલાઓ બ્રજમાં લઈને ઠાકોરજી કરશે. આપણે ત્યાં હવેલીના ક્રમમાં જો આ ભાગવતજીની જેટલી લીલાઓ છે, તમારે પ્રગટ નેત્રોથી જોવું હોય તો હવેલીમાં જવું પડે. જે તિથિ પ્રમાણે જે લીલાઓ ઠાકોરજીએ કરી એ પોતાના આંખેથી જોવી હોય તો હવેલીમાં તમને દર્શન થાય. તમે નોમના દિવસે જાઓ તો નંદ મહોત્સવના દર્શન થાય. તમે શરદની રાત્રિ જાઓ તો રાસના દર્શન થાય. તમે અન્નકૂટના સમય જાઓ અને ત્યારે અન્નકૂટ લીલાના દર્શન થાય. આ બધી જ લીલાઓ, કારણ કે મહાપ્રભુજીએ એટલે તો વ્રજભક્ત આપણા ભગવતીઓએ ગાયું, સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. શ્રી મહાપ્રભુજીએ આજ ભાગવતજીનું દોહન કરી એમાંથી જે નવનીત નીકળ્યું એનું જ નામ પુષ્ટિ માર્ગ રૂપે જગતને આપ્યું. સેવા માર્ગ, પુષ્ટિ માર્ગ, વૈષ્ણવ સંપ્રદાય જેને આપણે કહીએ તે શું છે? આ ભાગવત ધર્મ એ જ પુષ્ટિ માર્ગ. જે લીલાઓ ઠાકોરજીએ વ્રજભક્તો સાથે કરી એ જ લીલાઓનું અનુકરણ વૈષ્ણવ ઠાકોરજી સાથે પોતાના ઘરમાં કરે છે, હવેલીમાં કરે છે. અને આ આખું દશમ સ્કંદનું દોહન કરી સાર રૂપે મહાપ્રભુજી આપણને આપ્યું. એટલે જ પૂજા માર્ગ અને સેવા માર્ગ, આપણે ત્યાં સેવાનો શબ્દ છે, એની પણ ચર્ચા આગળ કરીશું. જીવનની કોઈ પણ અવસ્થા હોય, જે ક્ષણે ભક્તિ હૃદયમાં જાગે એને ટાળવું નહીં. ઘણી વાર લોકો મોટી ઉંમર થાય ને નિશાસા નાખવા, હવે નીચે નથી બેસાતું તો ખુરશીમાં બેસીને કરો, હવે પહેલા જેવી દોડાદોડ નથી તો માળા વધારે કરો, પાઠ વધારે કરો, રસ્તાઓ શોધો. પણ હવે નહીં તો ક્યારે? સમય તો જઈ જ રહ્યો છે. સમય કોઈના માટે રોકાવાનો નથી. જે બધી અનુકૂળતાઓની રાહ જોઈને બેઠા રહે છે ને કે બધું ગોઠવાય પછી કરું, એ ક્યારે કરી શકતા નથી. પણ જે કરવા લાગે છે ભગવાન એને બધું ગોઠવી આપે છે. તમે એકવાર નક્કી કરશો ને તો પ્રભુ બધું અનુકૂળ કરી આપશે. પણ રાહ જોઈને બેઠા રહેશો ને, પછી આના લગ્ન થઈ જાય, પછી બહુ આવી જાય, પછી આને બાળક થઈ જાય, પછી એ ભણી લે, અને આમ રાહ જોતા રહેશો તો જીવન વહી જશે, પણ ભક્તિ નહીં કરી શકે. એટલા માટે જો ઠાકોરજી અવસર આપ્યા છે અને બધું અનુકૂળ છે તો એક ગોખલો ઠાકોરજી માટે કાઢો અને એક લાલનને પુષ્ટાવીને પધરાવો. ભલે મિશ્રી ભોગ ધરજો, પણ આપણું ઘર ઠાકોરજી વગરનું ન હોય. એ વિવેક વૈષ્ણવનું ઘર છે. પ્રભુ વગર કેમ સંભવે? એટલા માટે એ આગ્રહ. મને બધું લોકો લોજિક શું, અમને આવડતું નથી ને એટલે સેવા કરતા નથી. કેટલો રોંગ લોજિક. આ તો એમ દઉં મને તરતા આવડી જાય ને પછી પાણી અડીશ, ત્યાં સુધી અડવું જ નથી ને. કેટલો ખોટો લોજિક કહેવાય. પાણીમાં અંદર ઉતરે, છબછબિયા કરે તો તરતા શીખે ને. આપણે શું કહીએ, અમને આવડતું નથી એટલે કરતા. કરશો તો આવડશે ને. જે પાઠ ના આવડતા હોય 2 વાર વધારે કરો તો જલ્દી આવડે. કરીએ તો આવડે. કોઈ એમ કે ના મને સાયકલ ચલાવતા પાકી આવડી જશે ને પછી જ સાયકલ પર બેસી જાય, પેલા બેસવું જ નથી તો આવડે. આપણા લોજિક જ ખોટા હોય છે. કરશો તો ઠાકોરજી જ બધું શીખવાડી દેશે, પ્રભુ જ બધું સાચવી લેશે. આપણે પ્રભુની વ્યવસ્થા કરતા નથી હોતા, ઠાકોરજી આપણી વ્યવસ્થા કરતા હોય. આપણને એમ લાગે કે આપણે કેમ સાચવીશું? અરે જિંદગી ભર એણે આપણને સાચવી રાખ્યા છે. ક્યારે આજ સુધી ભૂખ્યા સુડાયા નથી. એ આપણે પોતાનું બધું જ ગોઠવી લેતા હોય.
ઘણા એ છે મારા ગયા પછી કોણ કરશે એટલે નથી પધરાવત. આપણા ગયા પછી ઠાકોરજી ગોતી લેશે. ધન કમાતો વિચાર કરો છો કે ના હવે મારી જરૂર નથી, હવે મારા ગયા પછી કોણ ઉડાડી દેશે તો નથી કમાવું. આપણે લૌકિકમાં એટલા પોઝિટિવ થઈને શરૂ કરીએ અને અલૌકિક જ્યારે શરૂ કરીએ ત્યારે એટલા નેગેટિવ થઈ જઈએ ને. ઘરમાં તો કોઈ માનતું નથી, પછી કોઈ સાથ નહીં આપે તો પછી કેમ સચવાશે, અપરાધ લાગશે, આવું નેગેટિવ વિચાર. દુકાન ખોલતા આવું વિચારો છો, નહીં ચાલે તો કોઈ નહીં આવે તો એને ખોલવી જ નથી. ત્યારે તો એમ વિચારીએ એક થઈ જાય ને સેટ થઈ જાય પછી પેલા બીજા એરિયામાં ખોલીશ, પછી પેલા બીજા ગામમાં ખોલીશ. ત્યાં તો એટલા બધા પોઝિટિવ હોઈએ છે લૌકિકમાં. અને પાછું પુષ્ટાવતા સૌથી પહેલો વિચાર તો એ આપણે પણ સૂતક લાગશે તો. હવે આ પધરાવતા આવું કોઈને મરી જવાનું ક્યાં વિચારો છો? પણ ઠાકોરજી પધરાવતા સમયે વિચાર કેવા આપણને આવતા હોય છે? ઉલટાનું એમ વિચારું પ્રભુ પધારશે ને જો બધાને ભાવ થઈ જશે, ધીરે ધીરે બધા માનવા લાગશે, ધીરે ધીરે બધા સેવામાં આવવા લાગશે. મારા આખા ઘરનો માહોલ એક વ્રજભક્તોનો બની જશે, મારું ઘર નંદાલય બની જશે. આવો ભાવ રાખીને ઠાકોરજી પધારો કરશો તો બધું સચવાય છે. અહીંયા જેટલા ને ત્યાં બિરાજે તો કેટલા લોકો ત્યાં બિરાજતા હશે? અહીંયા જે કથામાં છે કોઈને વાંધો આવ્યો તો કોઈને વાંધો નહીં આવ્યો તો તમને ક્યાં આવવાનો છે? પ્રભુ બધું જ સાચવી લેતા હોય છે. પણ આ સમય ગયો ને એ પાછો નહીં આવે. અને પછી પશ્ચાતાપ સિવાય બીજું કાંઈ મનમાં નહીં રહે કે જ્યારે સંજોગો હતા, અનુકૂળતા હતી, થઈ શકે એમ હતું, ત્યારે મેં વિચારીને કર્યું નહીં. અને હવે ઈચ્છા છે ને હવે શરીર સાથ નથી આપતું, હવે સંજોગો નથી રહ્યા. અને એટલા માટે જ્યારે શરીર ચાલે છે બધું સુંદર રીતે કરી શકો છો એવા સમયે જ કરી લો. થતું હશે ત્યારે કરી લો, સેવા કરી લો, યાત્રા કરી લો, ઉત્સવ કરી લો, કથા કરી લો. કારણ કે શરીર નહીં ચાલે અને બહાર નીકળવાનું બંધ થઈ જશે તો ખાટલામાં બેઠા બેઠા જો સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય તો વિચારશો શું? એટલે જીવનમાં ભેગા કરવા જેવું હોય ને તો સારા સંસ્મરણો છે. સારા સંસ્મરણો ભેગા કર્યા છે ને તો ગળપણ સારું જશે. તો ઘણા વડીલો મોટી ઉંમરે કે આખો દિવસ ખરાબ જ વિચાર તો ખરાબ જ આવે ને, સારું ભેગું કર્યું હોય તો વિચારે ને. સારા સંસ્મરણો ભેગા કર્યા યુવાનીમાં, એને જેણે સારા સંસ્મરણો જીવનમાં ભેગા નથી કર્યા એનું ઘડપણ બગડતું હોય છે, એનો અંત સમય બગડતો હોય છે. એટલે અંત સમય ન બગડે એટલા માટે જ્યારે યુવાની છે, શરીર ચાલે છે, એ સમયે ભક્તિ કરી લેજો, જેથી શરીર નહીં ચાલે એ સમય સારું વાગોળવા માટે 4 બાબતો હોય. કારણ કે પછી શરીર ન ચાલતું હોય ત્યારે મન જ આપણું સાધન હોય છે. અને મન જ પછી બેઠા બેઠા અમે તો વ્રજમાં ગયા તો આવો આનંદ કર્યો, અને આ રીતે ઉત્સવ કરતા, અમે આવા સત્સંગમાં જતા, આ રીતે હવેલીમાં સેવા કરવા જતા, મને થોડી સજાવટ કરતા. કર્યું હોય તો વાગોળવાનું રહે. પાઠશાળામાં પણ બાળકોને શા માટે મોકલવાનું? સંસ્કાર કેન્દ્રોમાં, પાઠશાળાઓમાં શા માટે આગ્રહ રાખીએ કે તમારા બાળકોને બાલકુષ્ટી પાઠશાળામાં, ભક્તિધામમાં મોકલો? સંસ્કાર તમે તમારા બાળકો અમને આપો, અમે એને વૈષ્ણવ બનાવીને તમને પાછા આપીશું. એ વૈષ્ણવી સંસ્કાર સાથે એ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના ઉત્તમ સંસ્કારો આપીને પાછા આપીશું. કારણ બાળપણનો સમય એ બહુ જ મહત્વનો સમય હોય છે. એ સમય નથી હોતો, એ સંસ્મરણો હોય છે. જો યુવાનો પણ ભેગા થાય ને, વડીલો ભેગા થાય ને, મિત્રો ભેગા થાય, તુરંત બાળપણની યાદ આવે. અરે નાનપણમાં તો આમ કરતા. નાનપણનો સમય માણસ ક્યારે ભૂલતો નથી હોતો. અને એ સમયે જો તમે એમને ઉત્તમ સંસ્મરણો આપ્યા કે આ રીતે તમે હવેલીમાં જતા, પાઠશાળામાં જતા, આ રીતે સાથે ભણતા, તો મોટા થશે ને તો એના બાળકોની આગળ 2 સારી વાતો કરવાની બાબતો એની પાસે હશે. નહીં તો યુવાન થઈ જ્યારે એમને બાળકો થશે ત્યારે વાતે શું કરશે? હવે થિયેટરમાં જતા, ફરવા જતા એના, અને એ વાતોથી એમને પ્રેરણા મળશે? વચ્ચે જયારે કોલેજનો પિરિયડ આવે ત્યારે ઘણીવાર યુવાનો દૂર થઈ જાય, પણ જયારે એના લગ્ન થાય ને, એને બાળક થાય ને, અને એને સંસ્કાર આપવાનું આવે ત્યારે હંમેશા ત્યારે બાળકને સમજાતું હોય છે કે મારા બાપુજી જે કહેતા એ બધું સાચું હતું. અને જે બાપુજી એને કહેતા ને એ સમયે નતું ગમતું, એ જ બધી વાતો એ એના દીકરાને કહેતો હોય છે. એ જ રોકટોક, એ જ ચિંતા, એ જ એને વળવું, એ જ એને ભણવા માટેનો આગ્રહ કરો, એ જે એના બાપુજી કહેતા ને એ સમયે એને ન ગમતું, એ જ પાછો કરતો હોય છે. એટલે નાનપણનો સમય બહુ મહત્વનો છે. કમથી કમ એક સંકલ્પ તો કરો જ. જો આજે સંસારમાં ઘરે 2-3 ગાડીઓ ને સ્કૂટરો કેમ રાખવા પડે છે? કારણ કે એવી કોઈ એક જગ્યા સમાજમાં નથી રહી જ્યાં દાદાને જવું ગમે, દીકરાને જવું ગમે ને પોતરાને જવું ગમે. કારણ કે જ્યાં પૌત્રાને જવું હોય તો દીકરાને ના ગમતું હોય, જ્યાં દીકરાને યુવાનને જવું હોય તો દાદાને ના જવું હોય. પણ આ ત્રણેયને એક જગ્યાએ જવું કમ્પલસરી છે એવી કોઈ જગ્યા હોય તો એ હવેલી છે, મંદિરો છે. એટલે એક નિર્ણય, સંકલ્પ તો ચોક્કસ કરો કે રવિવારની સવારનો ટાઈમ હોય ત્યારે એક કારમાં બેસી,
જો આખા મહિનામાં એવો ટાઈમ જલ્દી નથી આવતો કે એક કારમાં ત્રણેય પેઢી બેસી કોઈ એક જગ્યાએ જાય. પણ રવિવારે રાજભોગ સમયે ઘરના બધા લોકોએ ભેગા હવેલીમાં ચોક્કસ પ્રભુની સન્મુખ થવું. આ એક નિયમ જ રાખો. બાળકોને બી કેવું, અઠવાડિયામાં તમે જે કહેશો એ ખાવાનું બનાવી દઈશ, જ્યાં કહેશો લઈ જઈશ, જે કહેશો અપાવીશ. પણ આ એક નિયમ આપણા પરિવારનો પાકો છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યાં જવાનું એટલે જવાનું જ. આ ખાલી હવેલી જવાની બાબત નથી, આ બાબત છે સંસ્કારોની, વૈષ્ણવતાની. કારણ કે જો જતો હશે તો એક માહોલ ઘરમાં રહેશે કે આપણા જીવનના કેન્દ્રમાં ભગવાન છે, મારે મંદિરે જવાનું છે. આ સંસ્મરણ બનશે. નાનપણમાં કરેલા કાર્યો સંસ્મરણ બનતા હોય છે, એટલે પાઠશાળામાં મોકલવા. એમાં જાય, એના મિત્રો સારા બને, અને યોગ્ય અને અનુકૂળ બાળકો સાથેની મિત્રતા થાય. કારણ કે આજના સમયમાં ફ્રેન્ડ સર્કલ બહુ જ મહત્વનો રોલ અદા કરે છે. એનો મિત્ર વર્તુળ કેવો છે એ બહુ જ મોટી અસર છોકરા પર થતી હોય છે. એટલે એને સારા બાળકોનો સંગ મળે એટલા માટે પણ પાઠશાળામાં લઈ જાય. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા, કરની યાદ આવ્યું કે લાવ વાર્ષિક કર આપીને આવું. અને સુખદેવજી વર્ણન કરતા કહે છે, વાર્ષિક કર આપવા માટે નંદ બાબા મથુરા આવ્યા. કંસને વાર્ષિક કર આપ્યો, સમાચાર આપ્યા કે મારા ઘરે બાળકનો જન્મ થયો છે. વધાઈ આપી કંસ. મળવા ગયા વસુદેવજીને, અને વસુદેવજીને મળવા ગયા એટલે વસુદેવજીએ કહ્યું, આ રીતે ગોકુલને એકલા મૂકીને નહોતું આવવા જેવું. મને મનમાં કંઈક ભય લાગે છે, ત્યાં કંઈક ને કંઈક ઉત્પાત થશે. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, અને આપણો દેહ, માનવ દેહ એ જ ગોકુલ છે. અને ગોપોના ભરોસે ગોકુલને રાખીને આવ્યા. ગોપ એટલે મન. મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડશો ને તો આ મન કંઈક ને કંઈક ઉત્પાત કરતું જ રહેશે. આ મન એવું જ છે, ઘરે બેઠા હો તો એમ થાય કે કથામાં જવું, કથામાં જઈ પોતે પાછું ઘરે જતું રહે. આ મનનો સ્વભાવ જ એવો છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રમ તસ્યાહમ નિગ્રહમ મન્ને વાયુરિવ સુદુષ્કરમ. ગીતાજીમાં પણ અર્જુન પૂછે છે કે પ્રભુ આ મનને વશ કેમ કરું, કઈ રીતે થાય? ચંચલમ હિ, પરમ ચંચલ છે. પણ મનના ભરોસે જ્યારે પણ મૂકશો ને, એટલે મનના ભરોસે જીવન નહીં છોડવું, નિયમોના ભરોસે જીવનને છોડવું. મનના ભરોસે જીવનને રાખશો ને તો આ મન પૂરેપૂરો તમને બગડવાય નહીં દે અને પૂરેપૂરો સુધરવાય નહીં દે. મંદિરે લઈ જશે, ઘરે હશો ત્યારે ને, મંદિરે જશે ત્યારે પોતે ઘરે આવી જશે. આ મન પરમ ચંચળ છે. એટલે ભક્તિ કરવી હોય તો મનનું બહુ નહીં માનવું. એટલે આપણે તો એમ નથી કહ્યું મન પ્રમાણે સેવા કરો, એમ નથી કહ્યું. શું કહ્યું? સેવા કરતે ગુરુ આજ્ઞા, આજ્ઞા પ્રમાણે જવું. કે ના, ભલે મારું મન નથી લાગતું પણ ગુરુજનની આજ્ઞા છે 3 માળા કરજે, એટલે મન ન હોય તો એ કરે. ઘણા કે મન વગર કરીએ તો મળે. ઘણી વાર જોબ ઉપર તમે જાઓ, તમારું બિલકુલ કામ કરવાનું મન ન હોય તો ખુરશી પર જઈને બેસો તો પગાર મળે છે કે નહીં? એમ પ્રભુનું લીધેલું નામ ક્યારે નકામું જતું જ નથી. કોઈ પણ રીતે લેવાય. ભાઈ કુભાઈ અનકાલસુ, પણ ક્યારે નકામું ન જાય. અને એટલા માટે મન વગર પણ કરો, કરશો તો મન પાછું આવશે. અહીંયા ગોપોના ભરોસે ગોકુલને રાખીને આવ્યા છો, આ પાછા જાઓ નહીં તો કંઈક ઉત્પાત થશે, એમ કહ્યું. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરે, કંસેન પ્રહિતા ઘોરા. કંસે મોકલેલી કેવી છે? ઘોરા. કેવી છે? બાલઘાતીની. કોણ છે? કે પૂતના, બાળકોને મારનારી. એને થયું કે કંસે મને મોકલી છે, હવે ક્યાં હું એના શત્રુને શોધીશ, પણ મારા સ્તન ઉપર વિષ લગાડીને જાઉં અને જેટલા નવજાત બાળકો હોય બધાને સ્તનપાન કરાવીને એના પ્રાણોના કર્ષણ કરી લઉં. અને આમ વિચાર કરી સ્તન પર વિષ લગાવીને આવી. જેટલા નવજાત બાળક વ્રજમાં હતા અને સ્તનપાન કરાવી એના પ્રાણોના કર્ષણ કરી એના પ્રાણ ખેંચી પોતાની અંદર લઈ લીધા. અને ભરતી 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 પૂતના. જો આ બે વ્યક્તિઓથી સાવધાન રહેવું. કારણ કે આ વ્યક્તિ નથી, આ વિચારધારા છે, આ મનોવૃત્તિઓ છે. એક છે ભાગવતની પૂતના અને બીજી છે રામાયણની મંથરા. આ બે વૃત્તિથી સદા સાવધાન રહેવું. અહીંયા જેટલા અસુરો આવશે ને, ભગવાન અસુરોને નથી મારતા, વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારે છે. આ જેટલા અસુરો આવશે, ધેનુકાસુર, કાલિયનાગ, બકાસુર, આ બધા શું છે? આ અસુરો નથી, આસુરી વૃત્તિઓના મૂર્તિમંત રૂપ છે. આ પૂતના પંચપર્વા છે મહાપ્રભુજી બતાવે. આ પૂતનાને અવિદ્યા કઈ મહાપ્રભુજીએ કે આ સાક્ષાત અવિદ્યાની મૂર્તિ છે. અને 5 પર્વ વાળી છે: દેહાધ્યાસ, પ્રણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. અવિદ્યા 5 પર્વ. દેહાધ્યાસ એટલે દેહને જ સર્વસ્વ માનવું. ઘણા કઈ મોજ મજા કરી જાવ, મર્યા પછી કોણ જોવા આવ્યું? આ દેહાધ્યાસ. શરીર સુધી જીવન નથી હોતું.
શરીર, જો શરીરનો અંત હોય પણ જીવનની યાત્રા તો ચાલતી જ રહે છે. એ તો બીજું ખોળિયું પહેરી લેશે, પણ આ જન્મમાં જે કર્યું ને બધું સામે આવીને ઊભું રહેવાનું છે. એટલા માટે વ્યક્તિએ સાવધાન રહેવું. દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે પ્રાણાયામથી જ બધું ચાલે છે, પણ ભૂલી જાય કે બાળક જન્મે ત્યારે એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? કોઈ કસરત કરાવે પહેલા ઊંડો શ્વાસ લે, પછી રોક, પછી કાઢ, શીખવાડવું પડે છે? સહજ ચાલે છે. આ તો બધું પરમાત્મા ચલાવે છે. ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસા ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ, અને સ્વરૂપ વિસ્મૃતિ, પોતાના સ્વસ્વરૂપનો અભાવ, જ્ઞાનનો, હું કોણ છું આ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એની પણ વિસ્મૃતિ થઈ જશે. તો પંચ પરવા અવિદ્યા રૂપ પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો છે. બાળકોના પ્રાણ લેતી લેતી આવી સુંદરીનું રૂપ લઈને આવી. એટલે ભાગવતની પૂતના, પૂતાન નયતી, જે પવિત્ર વિચારોને લઈ જાય એ જ પૂતના છે. કોઈને પુણ્ય કરતા રોકવા એ પણ પાપ છે. કોઈને એમ થાય ઠાકોરજી પધરાવેલું એટલામાં કોઈ બેન મળે, અરે તું તો હજી ઉંમર નાની છે ને, પરિવાર છે ને, બાળકોજી નાના છે, સાચવી નહીં શકે ને, અપરાધ લાગશે ને, દોષ લાગશે, અને પેલા નાના હમણાં નહીં થાય. આ પૂતના વૃત્તિ છે. કોઈને આવો પવિત્ર વિચાર આવ્યો તો એને પ્રોત્સાહન આપો. ના ના, તારાથી નહીં થાય ને, એટલા દિવસ હું સાચવી લઈશ, પણ તું પધરાવ કર, હવે નહીં કરે તો ક્યારે કરીશ, કરવા લાગ, આ તો અવસર છે. એમ કોઈના મનમાં ભાવ આવ્યો હોય તો એને વધારજો, એને ડરાવતા નહીં, પ્રોત્સાહન આપજો, એને સહયોગ આપજો. તો પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના વૃત્તિ છે, અને દુર્વિચાર આપી જાય એ મંથરા વૃત્તિ છે. બધું જ સારું ચાલતું હોય ને કોઈ એક વ્યક્તિનો પ્રવેશ થાય ને એવા ખોટા વિચારો મૂકી જાય, આખું ઘર તહસ નહસ કરી નાખે. જે દુર્વિચાર આપી જાય એ મંથરા વૃત્તિ છે. આ બંને વૃત્તિઓથી બચવું. પૂતના સુંદરીનું રૂપ લઈને આવી છે. નંદાલયનો મોટો દ્વાર દેખાયો, અને દ્વાર દેખાયો થયું સમાચાર મળ્યા કે આમ નંદ બાબાના ઘરે લાલનનું પ્રાગટ્ય થયું છે. અને ચોકમાં જ યશોદાજી લાલનને ગોદમાં લઈને બિરાજ્યા હતા. અને જ્યાં પૂતનાએ નંદાલયમાં પ્રવેશ કર્યો ત્યાં જ પ્રભુએ નેત્રો બંધ કરી દીધા. અનેક અનેક અર્થઘટનો કર્યા. પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા? એક અર્થ એમ કર્યો મહાપ્રભુજી કે પૂતના અવિદ્યા છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ પૂતનાનો નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. બીજું એક કારણ એમ બતાવ્યું કે પ્રભુ નેત્રો બંધ કરીને વિચાર કરે છે કે આ મને સ્તનપાન કરાવવા આવી તો મારી માં કેટલી, એક દેવકીમાં, બીજી રોહિણીમાં, ત્રીજી યશોદામાં, તો શું આ મારી ચોથી માં છે? એક જણાએ એવો ભાવ કર્યો કે ભગવાનના નેત્રો બંધ કરીને મહાદેવજીને યાદ કરીને કહે છે, હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવું આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છું હું તો, અને પુષ્ટિ પુરુષોત્તમ રૂપે આવ્યો છું તો મારે જીવના ગુણનું ગ્રહણ કરવાનું છે, દોષોનું દર્શન નથી કરવાનું. સ્તનપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે, તો મારે દોષ નથી જોવા, કેવળ ગુણનું ગ્રહણ કરવું છે. એક અર્થ એમ કર્યો કે આ સ્તનપાન કરાવવા આવી તો આને હું કઈ ગતિ આપું? જો પૂતનાની વૃત્તિ ખરાબ છે પણ પ્રવૃત્તિ ઉત્તમ છે. પૂતનાની તમે જુઓ વૃત્તિ શું છે, આને મારી નાખવાની, પણ પ્રવૃત્તિ શું છે, માં જેવી સ્તનપાન કરાવવાની. તો ઠાકોરજી જુઓ, તમે કહો છો ભાવ ન હોય ને સેવા કરીએ તો ફળ મળે. અરે ભાવ નહીં, અભાવ નહીં, કુભાવ પૂતનાને છે, મારવા આવી છે, પણ એણે ક્રિયા માં જેવી કરી તો ભગવાને એને માની ગતિ આપી. એમ અભાવે પણ વ્રજભક્તોની ક્રિયા કરશો ને તો ઠાકોરજી તમને વ્રજભક્તોની ગતિ આપશે. વિચાર કરો, વિષ લગાડીને દૂધ પાયું તોય માની ગતિ મળી. તો અમારા વાલા વૈષ્ણવો રોજ દૂધ ગરમ કરે, એમાં કેસર પધરાવે, પિસ્તા બદામ કાજુ નાખે અને ચાંદીની કટોરીમાં ઠાકોરજીને ધરે, તો તમને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે? વિચાર તો કરો. ધાતૃચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ બ્રજેમ. વિષ લગાડીને દૂધ પાય એને માની ગતિ મળે. તો જે પ્રેમથી ભોગ ધરે, મહાપ્રભુજીની કાની આપી, ઠાકોરજી એના પર કેટલા પ્રસન્ન. તમે જે વસ્તુના મૂલ્ય જોઈને એની કિંમત નક્કી કરીને એની મહત્તા માનો છો ને, ઠાકોરજી એનું મૂલ્ય જોઈને આંકતા નથી. તમારી દૂધની કટોરી તમારા મને ભલે નાની હશે પણ ઠાકોરજીને ખૂબ આનંદ આવે છે, તમારો ભાવ એમાં ભરેલો છે. અહીંયા પૂતનાને જોઈને પ્રભુએ નેત્રો બંધ કર્યા. અનેક અનેક કારણો અને ભાવ બતાવ્યા. એક ભાવ એ બતાવ્યો, ઠાકોરજી દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. જો નાથદ્વારામાં હજારો લોકો રોજ શ્રીનાથજીના દર્શન કરીને જતા હશે, પણ શું બધા સામે શ્રીનાથજી દ્રષ્ટિ કરતા હશે? હવેલીમાં રોજ અનેક લોકો દર્શન કરે, પણ શું બધા સામે પ્રભુની દ્રષ્ટિ પડે? ઠાકોરજીની દ્રષ્ટિ કોના પર પડે? પ્રભુની દ્રષ્ટિ પડે તો જીવ ભાવથી ભરાઈ જાય.
બે પ્રકારની દ્રષ્ટિ શાસ્ત્રોએ બતાવી પરમાત્માની, કાલ દ્રષ્ટિ અને કૃપા દ્રષ્ટિ. ત્યાં કુરુક્ષેત્રના રણસંગ્રામમાં પરમાત્મા કહે છે કે અર્જુન, દ્રષ્ટિ માત્રથી મેં બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો હવે કેવલ ખોળિયા પાડવાના છે. આ કાલ દ્રષ્ટિ. અને વ્રજભક્તો ઉપર પ્રભુ જે કરે છે એ કૃપા. આમ પ્રભુએ દર્શન આપ્યા, દ્રષ્ટિ ના, નેત્રો બંધ કરી લીધું. પૂતના આવીને યશોદાજીની નિકટ બેસી ગઈ, અલગ મલકની વાતો કરવા લાગી, વખાણ કરવા લાગી યશોદાજી આગળ લાલનના સ્વરૂપના. યશોદાજીને થયું કે ક્યાંકની રાણી લાગે છે, જોને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. દૂર દૂરના દેશની રાણીઓ આવીને મારા લાલનના દર્શન કરવા આવે છે. અને વાતો કરતા કરતા એવો ઘરોપો કેળવી લીધો અને યશોદાજીને થયું અને ઘરકારી યાદ આવી. કહ્યું કે આ લાલનને થોડી વાર સાચવો ને, હમણાં હું આ કામ પતાવીને આવું. પૂતનાને તો જે મોકો જોઈતો તો મળી ગયો. લીધા લાલનને ગોદમાં, ચારે બાજુ જોયા, કોઈ દેખતું તો નથી ને, અને પોતાનું સ્તનનું પાન કરાવવા લાગી પૂતના. જીવ જે સમર્પણ કરે ભગવાન એનું ગ્રહણ કરે છે. પ્રભુ પ્રાણોના આકર્ષણ કરવા લાગ્યા. સામુંચ મુંચિતી પ્રભાષણી, છોડ છોડ કરીને જોરથી અવાજ લગાવ્યો. પૂતનાના પ્રાણોના આકર્ષણ પરમાત્મા કરે છે. વિકરાળ પોતાના મૂળ રૂપમાં આવી પૂતના 6 કોસ લાંબી થઈ પડી જોરથી. બધા વૃક્ષો એની ઉપર પડ્યા, જોરથી અવાજ થયો, બધા દોડીને આવ્યા અને વિકરાળ પૂતનાની છાતી ઉપર પરમાત્મા રમી રહ્યા છે. યશોદાજી દોડતા જઈને લાલનને ગોદમાં લઈ લીધા. અરે, આ રાક્ષસી મારા લાલનને મારવા આવી. કહ્યું પૂતના વદનની લીલા દ્વારા બ્રજભક્તોનું ધ્યાન પરમાત્મામાં ગયું. હવે આપણું ધ્યાન ઠાકોરજીમાં રાખવાનું. આ અવિદ્યા પૂતના આવી, પોતાની ચિતા તૈયાર કરીને માનો પડી, અગ્નિ સંસ્કાર કર્યા. ચંદનની સુગંધ એના શરીરમાંથી નીકળી અને આખા વ્રજમાં વ્યાપી. અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્ર અવશેષિતા, મહાપ્રભુજી આજ્ઞા કરે. ગંધ માત્ર અવિદ્યા, અવિદ્યા એટલે અહંતા મમતા. ભક્તિમાં આટલી અહંતા મમતા તો જોઈએ. હું ભગવાનનો દાસ, આટલો અહંકાર, અને પ્રભુ મારા છે આ ભાવ. મનોરથ પણ હોય ને, બધા ઠાકોરજી એક સાથે બિરાજ્યા હોય ને. હમણાં અન્નકૂટના ખુલશે, ઘણા બધા ઠાકોરજી બિરાજે. જેના ઠાકોરજી હોય ને એ બાસુગે, જો એ છે ને એ મારા લાલન છે, પેલા વચ્ચે નથી. 25 ઠાકોરજી 50 ઠાકોરજી સાથે બિરાજ્યા હોય ને, ઠાકોરજી બધાના છે, પણ જયારે ખુલે ત્યારે પેલા મારા લાલન, પેલા મારા શ્રીનાથજી, મારા પ્રભુ છે. આ મમત્વનો ભાવ છે ને એ જ ઉદ્ધારક છે. ભક્તિમાં આટલી મમતા તો જોઈએ જ. અને હું પ્રભુનો દાસ છું એટલો અહંકાર જોઈએ, અસ્તિત્વનો હોવાપણાનો. અને આમ અહમતા મમતા પ્રભુએ અવિદ્યા રૂપે ગંધ માત્ર રહેવા દીધું. આમ પૂતના વદનની લીલાનો પ્રકાર બતાવ્યો છે. પૂતના કવચ દ્વારા પરમાત્માની રક્ષા કરે છે વ્રજભક્તો. એટલે કે ભગવાનનું નામ ભગવાનની રક્ષા કરી રહ્યું છે. એવું ભગવત નામમાં સામર્થ્ય છે. એટલે જ આપણે ત્યાં પ્રભુ માટે પણ એમની રક્ષા માટે પ્રભુના જ નામ લેવાય છે. તો ભગવાનનું નામ જો ભગવાનની રક્ષા કરી શકતું હોય તો જીવની રક્ષા ન કરી શકે. એટલે જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારના સંકટ વિપત્તિ આદિ પણ આવે તોય વૈષ્ણવે ભગવદ નામનો જ આશ્રય કરે. સ્વયં ગુસાઈજીએ શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર જે મંત્ર છે એના એક એક અક્ષરનું ફલ બતાવ્યું છે કે આ 8 અક્ષરનો દેખાતો મંત્ર પણ એના કેટલા મોટા ફળ છે.